જય મુરલીધર, રામ રામ. કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો તો ઓલા આપણે હે ને ભૂકો ભરી આવે ને આ બધા નાખી જાય ડોબાઓને. હવે આ બધા ગુમરા ત્યાં તો હાલો મિત્રો પાછલો કેમેરો કરીને તમને બતાવું. જો મેડમ મોર થઈ ગયા હે આપણી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો ભૂકો ભરવા જઈ. ભૂકો ભરી આવી તો ઓટા છાટા બંધ તો માલ ખાઈ લઈએ ને હવાનામાં આખી રાત વેરો કા રેડે રેડે હા ચાલુ જતા રેડે રેડે પૂરો ખાતો જ નથી. માલ ખાઈ લઈએ ને 5:30 વાગે ફૂલ વરસાદ આવ્યો હતો જોરદાર. ફૂલ વરસાદ અટાણે રેડા નાની ચાલુ છે. આ જરાક માલ ખાઈ લઈએ જો. તો હાલો મિત્રો માલનો ભૂકો ભરી આવી અને પાછલો કેમેરો કરી જરાક તમને બતાવું વ્યૂ. જો મિત્રો હે ને કાંદે ચાલે જાય મસ્તી ની. આપણે આમાં બેડ નાખીને પાણી જોતા જો મિત્રો ધીરે ધીરે વરસાદ ચાલુ હે અને જો આ રીતના જો કાંધી જાય આજુબાજુ બૈડા બાજુ આયા છે ભણવાય ને પાટિયા કરે બાજુ. અને આપણે જે આ બૈડ નાખી ને મિત્રો આ ભરિયામાં એ હેઠું પાણી ઉતરી અને જો અહીંયા પાણી નીકળે અહીં થઈને પછી આ બધું માંડવી વહી જાય છે આમને. જો વરસાદ ચાલુ છે મિત્રો ટાણે ધીરે ધીરે વરસે અને જો આ રીતે માંડવીમાં પાણી વહી જાય. અને માંડવીમાં જો આપણે ફૂલ મહિના ઉગડવા હે શરૂઆત ટૂંકમાં થઈ ગઈ જો ફૂલની. અને આપણે ઈરની દવા મારી હતી ને જે આ રીતના કંઈક ફૂલ ઉગડે છે મિત્રો. અને આપણે ઈરની દવા મારી હતી એટલે બહુ કંઈ રજાણ નથી અટાણે. જો ઈરનો માંડવીમાં કોર બોર ને બધું સારું છે પણ હવે થોડી ખરારની જરૂર છે મિત્રો. જો ખરાર દઈ દે ને વરસાદ તો સારું. ને જો આપણે હે ને તમને બતાવું જો કેમેરામાં અહીંથી નહીં દેખાય પણ ઝૂમ કરું. આપણે અહીંયા તલ હતા જોવા. જો ઓલા વરલોજી તમને બતાવ્યો હતો ને મેં આગલા વિડીયોમાં. અહીંયા 2 વીઘાના તલ હતા ને જે ઉનાળે ત્યાં જો તમને દેખાતી જાય વિડીયોમાં. જો એટલી માંડવી છે ને પીરીપ દેખાય. બાકી આ બાજુ કઈ વાંધો નથી. કઈ એ નારિયેરી ને ગમે કંઈક પ્રોબ્લેમ જો મિત્રો તમને વિડીયોમાં ખબર પડતી હે. જો ઓલી બાજુની જે નારિયેરી ને એનો વનક જો કારીને આ છે જ પીરસાય મારે. તમને કોઈને કંઈ જાણ હોય તો કોમેન્ટ કરજો. હવે આને શું ઘટતું હોય એ રામ જાણે. કાં કોઈ આને ખાતર બાતર આપણે વાવ્યું ને તેથી કંઈ નાખ્યું નથી માલિકોર. અને 2 વર્ષથી આપણે નારિયેરી વાવી બરાબર. તો કોઈ અંદર અને કોઈ પાડવું કપાતી હોય જેના મૂંડો હોય કે રામ જાણે એક આઈ પીરી છે જરાક. અને ઓલી જો તમે મિત્રો આનો મનક જો એ નારિયેરી જો ને આ નારિયેરી જો કાયદેસર ખબર પડે આ પીરી પડી ગઈ. ગમે કંઈક હે ને એને પ્રોબ્લેમ છે તો આપણે આની કંઈક છે ને નારિયેરીમાં ખાતર બાતર નાખશું હવે. અને વચ્ચે આપણે હજી વાવવાની છે નારિયેરી પણ આમાં આપણે છે ને લોટણ નારિયેરી વાવવાની છે મિત્ર. તો લોટણ આપણે છે ને ખંભાળી હજી આવી નથી. આ છે ને દેશી નારિયેરી છે. દેશી નારિયેરી હજી આ છે ને આ મોડી નારિયેરી આવે. તો જો મિત્રો વરસાદે વધારે આવ્યો તો હાલો આપણે હે ને ભૂકો ભર લઈ. અહીંયા ને મિત્રો ડંગણા બંગણા ઉચકાવવા પડે. થોડીક મહેનત વાળું કામ છે ભૂકો કાઢવો હોય. કારણ કે 12 ડીગલો હોય ઢેલામાં હોય તો હલવો પડે ભરવો. એટલે આને હે ને ડંગણા ઉપાડવા પડે પાછું ઢાંકવું પડે. તો મિત્રો વરસાદ વધારે આવ્યો તો હાલો અમે ભૂકો ભર લઈ. મારે જ છતાં રહે તું ઉભી જા. જો મિત્રો આ રીતના હે ને મિત્ર જો ભૂકો એટલે કાઢવા આવવું પડે કાયમ. હા અને વરસાદ હે ને અહીંયા પૈ ગયા ને નામી આવી ગયો. હજી પાછળ ઘાટું એટલે આવીએ વરસાદ તો. અને જો મિત્રો જીગા ધરાણીને તરત જ છે ને પાણી તગતગવા મળે. ફરિયામાં કેમ હાલતા હતા એની વાર ખેતરું મૈડા ખાવા આવે. હવે બંધ થઈ જાય તો સારું. અને હવે કપાણ હે પણ કુદરતના હાથમાં હે જે કરે એ બરાબર. પણ જો આવી રીતના હે ને અટાણે જો આ બાજુ ચારે બાજુ બધું હેરખું ચેક કરવા થઈ ગયું. અને આ છે આપણી પોપડી મિત્રો. ને અહીંયા આપણે હે ને માં જે કાલે આપણે ચોરી વાય ને તમે જોયો હોય વિડીયામાં. ચોરી જે આપણે કાલ વાઈ હતી ને એ ત્યાં તો હેડી ગયા. તો આના આપણે થળિયા અહીંયા વાયા જો અને ઓ લાગી ગયા બધા મસ્ત છે. એનું કારણે સાટા ચાલુ હોય લાગી ગયા. અને સામું હે ને ખોડિયારમાંનું મંદિર હે મિત્રો. બતાવું ઝૂમ કરીને પણ વરસાદ ચાલુ હોય એટલે બહુ દેખાય નહીં તમને. તો સામું હે પણ બહુ નહીં દેખાય. દેખાય થાય પણ ઝાખું દેખાય. વરસાદ ચાલુ હોય ને એટલે નકર ચોખ્ખું સારું દેખાય. તો સામું મંદિર હે અહીંયા ખોડિયારમાંનું મંદિર. આ છે આપણી મોટી લાઈન અહીંથી ફાંયરી જાય તો. અને આ બાજુ બહુ ઘાટું હે. તો હાલો મિત્રો અમે ભૂકો ભર લઈ ને કરાવવા
વાંધો નથી, અહીંયા કાગર છે એટલે કઈ. અને ભૂકાનો તો બફારો હોય મિત્રો બીજી રીતનો હોય જવામાં. તો હાલો મિત્રો, હવે હે ને ભૂકો ભર લઈને પછી આગળ પાછા મળીને. વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો છે. અને મિત્રો ભેરો પવન હે, ખાર પવન છે. પેલાના ગઢિયા એમ કહેતા કે ખાર પવન હોય ને એટલે વરસાદ આવે. અટાણે દેવું કઈ નથી, ખાર કદાચ વાઈ દવા દી તો ના આવે. પેલા ગઢિયા એમ કહેતા કે બાજુ બતવા દેવાય ના જાતી વાડી કે ખાર પવન હોય ને એટલે મેં પૂગી આવતો ગાડા લઈને જાપે પૂગે ને તારા. અટાણે દેવું કઈ છે નહીં. વરસાદ બહુ થઈ જાય છે હવે. કેવું તો તમે આમ બીએથી મસાલી. કાલ દ્વારકામાં એ બાજુ બહુ પડ્યો, પિંડારામાં 10 ઇંચ પિંડારામાં પડ્યો. દ્વારકામાં ને એમાં બધે બહુ પડ્યો, કલ્યાણપુર ને એ બાજુ કાલ. અમારે એટલો મેં નથી, માપનો હોય ટૂંકમાં આમ વધી જાય છે તો ધીરો ધીરો બહુ વરે ને એટલે પાણી બધું જમીનમાં ઉતરે. તો હવે ખરારની જરૂર છે ખાસ. હજી આ 2 દીનો જોઈએ છે મેડમ. જોઈ તો અંદર કાગરમાં ગઈ ગયા. હું અહીંયા બાયણે છતર લેતી બેઠો. હવે બંધ થાય તો ભૂખો ભરાય ને આમાં કેમ ભરવો. તમારે કેવો વરસાદ છે મિત્રો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. આપણે અહીંયા સત્તરને સહારે બેઠા હોય મિત્રો, સાઈડમાં તો પરલી નહીં. તો હાલો હવે હે ને ભૂકો ભરાય તો ભર લઈને જાય ઘરે. દાદા એ કરવા થઈ ગયું, બંધ થાય એવું કંઈ લાગતું નથી. ચાલો મિત્રો આગળ મળીએ. હમણાં તો કાંઈ આજ વિડીયો આવીએ કારણ કે ક્યાંય બહાર જવાય એમ છે નહીં, વરસાદ છે ચાલુ. તો એવું છે. ભર લીધી બારી એવું થોડું હોય. વરસાદ રેડું જો વયું ગયું પાછું વળી ઘાટમાં આવે ચાલુ જ રહે તો બંધ નહીં થાય વરસાદ. અહીંયા માલિકો કરી જાય એટલે કઈ પરલી નહીં. ભૂકાવના ને મિત્રો ખ્યાળ બહુ હોય. ઓક્સિજન ઘટવા માંડે એ તો અટાણે વાંધો નહીં, વરસાદ ચાલુ હોય. બાકી વરસાદ ચાલુ ના હોય ને ભરવા આવે ને માલિકો એટલે તરત જ આમ મંડે એમ છે, ઓક્સિજન મંડે ઘટવા તરત. ભૂકાની હે ને ખ્યાળ ને ગરમી બહુ હોય. ગમે એવો યારો હોય ને ટાઈટ હોય, ભૂકા પડકે બેસી જાય ને ટાઈટ ના પડે. નીણ ભૂકો એ બધા ઉફ દે. ખપારી તો ક્યાંથી હાલે, ઓલો હે ને જામી ગયો ઢીગલો બેસી જાય. વરસાદ કચરાલ નથી પણ ઢીગલો કરીને એટલે આપડે મેળે બેસી જાય એટલે ખપારી આખ પેટાને મર દે. પાછું શું છે કાગર ને ઉપર ઢાકલ હોય એટલે હરખો કઈ ઘા થાય ને સાઈડમાં લેવો પડે. ને વાળ તો મિત્રો ને બતાવ્યો, હજી બતાવું પાછલો ઉગી ગયો. ચાલે વાળ મિત્રો માંથી આપડે થળિયા ઉપાડીને આખા એમને વાયા. અને વરસાદથી ચાલુ તો જો મસ્ત બધા કોરે વળી ગયા. અને અહીંયા હે ને મુંડો બહુ હતો તો મુંડાનો આપણે દવા ઓલી પાઈ છે હું થાય હવે જોઈએ આગળ. અને વરસાદે મિત્રો જો જોરદાર ચાલુ હોય આવે જ છે. પલો બહુ રહ્યો તમારા ઘરનો એટલે એ સાચી વાત છે, કેમ પગું. અને મિત્રો વરસાદ નામી જો આમ તમને દેખાતા હોય પાટલામાં પાણી છે ને તગતગી ગયા. જો જરાક વરસાદ આવે ને હવે એટલે તરત જ પાણી ફરી આમ કેમ દેખાય એની વાર જમીનમાં ખેતરમાં માંડે દેખાવા. માલ ને એક ધારિયા સગવડ હોય ખાય કે બાકી પટમાં તો પરલી જાય નાખી એટલે ભૂકો પલળી જાય બિસાડા કેમ ખાય. હવે તો ટાઈટ પડે વાવડું ભેગો છે ને ગાયું ને બળદ ને ચાલો મિત્રો મકાન બેસી મારે હે સતર ને એને હે કાગર. કાગર ને સહારો. હા આમાં કઈ નક્કી ના હોય, માલિક વાર પડ્યો હોય કાળકરો ના એને ક્યાંક રહેવું તો ખરે ખાવું જોઈએ જોરતા હોય ને ક્યાંક. આમાં હે ને ઉંદેડા ઉકેરા ચડાતો ને ભૂકામાં એટલે કદાચ હોય નક્કી નહીં. હા 2 નીકળ્યા હતા હમણાં
કુદરત ધ્યાન રાખે એનું બીજું નહીં હોય. આપણે ધંધો હોય હરફના પકડવાના ધંધા છે. મારવાના તા માર્યા તો બહુ જાજા. હમ. પછી હવે પકડાવાનો ધંધો ચાલુ કરી દીધો તો હવે મારવાના તો બહુ 5-6 તા મારી નાખ્યા. બને ત્યાં સુધી મારીને તો હોતા એમ એમાં જીવતા હોય. તો હાલો મિત્રો, વરસાદ તો બંધ થવાનું નામ નથી લેતો ને અમે અહીંયા બેઠા રહીએ એવું થાય. તો હાલો ભૂકો ભરીને જઈએ હવે ઘેર અને મળીએ પાછા ઘરે જઈને, બરાબર. તો મિત્રો આપણે ભૂકો ભરીને આવી ગયા અને વરસાદ આગળ બંધ થયો, તમને બતાવું ઘણી વાર હોય હો. તો હાલો પાછલો કેમેરો કરીને બતાવું. જો આ માર્ગમાં પાણી છે ને આ રીતના વહી જાય મિત્રો. અહીંયા તો બીજું કોઈ પાણી નથી આવતું જાજુ, આ માર્ગનું જ પાણી આવે જો માંથી. એ ઓલો લીમડા પાણી ત્યાં આ માર્ગનું જ આવે, કે ખેતરનું પાણી નથી આવતું. તો એ જો આ બોથો મોટર આપણે વાવમાં પાણી કાઢતી હોય ને એટલું પાણી ઉઈ થઈ જાય. તો આ રીતના મેં પડ્યો હોય. હવે કે આમ ઉગાડ થયો જો વળી ઘડીક થાય ત્યાં રેડું તો આવીએ પટાણા ટૂંકમાં ખાલું દીધું. તો હાલો મિત્રો હવે આગળ પાછા મળીશું. શું કેવું થાય જીનેશ તારું, કેવો મેં પડ્યો? હા પાણી આવતા થઈ ગયા. તો હાલો મિત્રો હવે આગળ પાછા મળી. જીનેશ જલે પાણાના ઘા કરે, મજા આવે ને જીનેશ? તમને મજા આવે ને પાણીમાં? પાણી મલક જીનેશ ભરવી તારે કુંડી અહીંથી તો વિચાર છે ભરવાનો? એમાં તપેલો પણ ભરાઈ ગયો મિત્રો. તો આપણે મિત્રો લાઈટ છે એક છેડામાં ડીમ, તો મોટર ઉપર તો નથી, પછી આ પાણી તો ભગવાને હક કરી દીધું, અહીંથી ભરાઈ દે કુંડી આપણે. જીનેશ તો હાલો મિત્રો વિડીયો થઈ જાય લાંબો, તો હવે રાખી અને મળી પાછા હાલો આગળ. અને દિનેશ જો એ હે ને પાણીની મોજ માણે છે. મજા આવે છે પાણીમાં એને. ઉનાળે પીવા ના જડતો ના દિનેશ? ઉનાળે પીવાના ફાફા હતા ને જલે. કુદરતની કઈ મેર થાય પછી હું ઘટે ગઈ. જય મુરલીધર, રામ રામ. કેમ છો મિત્રો? બધા મજામાં જઈશો. હવે જો પાણી જાય છે એક મોટર એકનું. હા આપણે મકાન રાખ્યા બધા. અહીંયા આપણે રાખ્યું એક મકાન અને પાણી પીવાનું અને એમાં ચણ નાખવાનું. અટાણ ચકલા આવે નહીં, જોઈએ માળો કર્યો અંદર. મિત્રો માર્ગમાં પાણી જાય હોપતા હો પડો. જેલી રે ને હવે સાટા પડે મોટા મોટા હાવ. તો બધું અને વાયગા હતા અને આપણે વરસાદ ચાલુ જ છે અત્યારે. અને મિત્રો આ સાથે જઈને વિડીયો રાખી દે. તમને ગમે એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને મળશું પાછું કાલે ના વિડીયોમાં. તમને બધાને રામ રામ.